વચનોમાં જ વિશ્વાસ આવે ને એને મોમીન કહેવાય. એટલે એક એ હતું. પ્લસ પછી એક હતું મુસલમાન અને મોમીનમાં શું ફરક. તો જાહેરી દ્રષ્ટિએ જોવા જાવ તો મુસલમાન કોને કહેવાય? જેમ માનો કે આપણે છે તો આપણે હિન્દુ ધર્મમાં છે એટલે હિન્દુઓ, તો એમ કે મુસલમાન ધર્મમાં છે એટલે મુસલમાન. એટલે જાહેરી જે પદ્ધતિ છે સેવા કરવાની અથવા પૂજા કરવાની અથવા તો પહેરવેશ પ્રમાણે, એટલે આપણે એની ઉપરથી શું કરીએ? અનુમાન લગાવીએ ને, નક્કી કરીએ કે આ મુસલમાન છે, એ આમ કરે. કારણ કે વર્ષોથી છે ને આપણી પેઢીઓની પેઢી, આપણા પૂર્વજોએ આપણને, આપણે નાના બાળક હોય ને, હજી સમજતા જ ન થાય ને, પછી સમજતા થઈને કાંખમાં તેડવું હોય ને, તો એ આપણને દુનિયા બતાવે. જો આવું પહેર્યું હોય ને આ કહેવાય, આવું પહેર્યું હોય ને આ કહેવાય, આવી રીતના હોય ને આ કહેવાય. એટલે એણે જ પાયું જ નહીં. આપણે કાંઈ ઉપરથી લઈને આવ્યા હતા કે આવો વેહ જોશું તો એ આવા છે, આપણે નક્કી કરશું. તો એ જાગૃત બુદ્ધિ આપણે સમજીને આવું વાંચન કરીએ ને ત્યારે આવે. પણ જાહેરી દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ઇસ્લામ ધર્મ છે, એ ઇસ્લામમાં હોય એ મુસલમાન, એમ હિન્દુ ધર્મમાં હોય એ હિન્દુ. પણ ઇસ્લામનો અર્થ થાય ઈમાન. ઈમાન એટલે પાકો વિશ્વાસ. અને મુસલ્લમ ઈમાન, મુસલ્લમ એટલે મુસલ પથ્થર હોય ને એવો, આમ દોઢ એવો પથ્થર હોય જેને તમે તોડી ન શકો એવો વિશ્વાસ. તો જે ઇસ્લામમાં છે એને મુસલમાન કહેવાય જાહેરી દ્રષ્ટિએ. પણ જેની અંદર ઇસ્લામ છે, જેની અંદર આપણે શું છે? દીને ઇસ્લામ. આપણે કહીએ ને નિજાનંદ સંપ્રદાય. તો આપણું બીજું નામ શું છે કુરાનની ભાષામાં, જે આપણા વિતકમાં આવે છે? દીને ઇસ્લામ. તો આપણી અંદર દીન એટલે શું થાય? ગરીબાઈ. ગરીબાઈ એટલે જે આપણે અત્યારે બોલ બોલ કરી છે ને, ઈશક, ઈશક અને ઈશક. આપણે એમ કહીએ ને તુમ દુલ્હા ને મેં દુલ્હી ઓર ન જાનો બા. જો ઈ ગરીબાઈ, ઈ દીનતા ક્યારે આવે? જ્યારે આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કે ત્રીજી વ્યક્તિની ચર્ચા જ ન આવે. ત્રીજી વ્યક્તિની ચર્ચા આવે તો નિંદા થાય. તુમ દુલ્હા ને મેં દુલ્હી. એટલે વિચાર કરો, તમે તમારા ધણીમાં કેટલા ઓતપ્રોત થઈ ગયા. એની એટલી ચિત્વની. ચિત્વની કરવું એટલે આંખો બંધ કરીને નથી બેસવાનું. ચિત્વની એટલે સતત એનું ચિંતન કરો, સતત. હમણાં એક બે દિવસ પહેલા ચર્ચા થઈ, એક સુંદર સાથે એવું કીધું, શું એક સુંદર સાથે એવું કીધું કે હવે ઉદાહરણ મેં કઈ રીતે આપ્યું? જો ઉદાહરણ મેં મારા પરિવારમાંથી આપ્યું હતું કે મારા પપ્પા છે, એને માવો ખાવાની ટેવ છે, તમાકુ ખાવાની ટેવ છે. વધતું ઓછું કર્યું એને, હાલો. પણ માનો કે અહીંયા સોફા ઉપરથી ઉઠ્યા, નીચે બેઠા અને ખુરશી ઉપર તમાકુ ને પેલી સોપારી હતી, તો એ નથી બેસી શકતા, તકલીફ પડે છે. ઉભડક પગ બેહીને પેલા એને સોપારીનો ચૂરો કર્યો. કેમ ખબર? આખી જિંદગી છે ને એની પ્રેક્ટિસ જ એને એટલી બધી કરેલી છે ને કે અત્યારે કદાચ એના શરીરમાં તાકાત ન હોય, પણ એ જે કાર્ય છે ને એની એનર્જી એની અંદર આવશે. પછી એની ઉદાહરણ આપ્યું ને તો ઓલા સુંદર સાથે મને કહ્યું, અરે મારા બાપુજીને બીડી પીવાની કેટલી ટેવ હતી, કેટલી બીડીઓ પીતા. એ કે છેલ્લે મરણ પથારી હતા ને, સાચો કિસ્સો. એ કે હું અડધી કલાક બેહીને એમ કીધું કે તમે કૃષ્ણ કૃષ્ણ બોલો, તો અડધી કલાક એ બોલ્યા ને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, તો એના જીવને તકલીફ પડતી હતી. એટલે કે હું પછી, હવે એ તો મોટી ઉંમર હતી, જવાના જ હતા, એટલે કે હું થોડોક પોરો ખાવા બીજી રૂમમાં ગયો. મારા નાના ભાઈ છે એને પાસે બેઠા હતા, એને એક સિગરેટ આપી. એને હવે મરણ પથારી છે, સિગરેટ પીધી તો 15 મિનિટમાં જ એમ હળવા ફૂલ થઈ ગયા, જીવ ચાલ્યો ગયો. શું કામ? કારણ કે એને આખી જિંદગી ચિત્તવની એટલે શું ખબર? ચિત્તમાં શું લીધું હતું? જેને એને સતત ચિંતન કર્યું હતું. સતત ચિંતન આમ જ થયું. તમે ગમે એવા લગ્નમાં ગમે જે વ્યસન હોય, વ્યસન પાછળ બોલો, તમારી ઇન્દ્રિયો દોડતી જ હોય. ક્યારે આ પૂરું થાય ફંક્શન, ક્યારે હું અલગ થાવ, ક્યારે આ ખાવ. એટલે આ દોડે. હું હજી આપણે જે વ્યસન છે, માનો કે મને કોઈ ખાવાનો શોખ છે, હું એમ કહું ક્યારે આ પૂરું થાય ને ક્યારે ડીશ આવે, તો મારું ચિંતન શેમાં હોય? જોજો હજી ડીશ આવી નથી, મારી મનપસંદ આઈટમ છે મારી સામે આવી નથી, પણ મારું ચિંતન શું કરે છે? સતત. માનો કે 6 વાગે મારે આ ખાવું છે, બપોર 12 વાગે વિચાર આવ્યો છે, તો 12 થી 6 મેં શું કર્યું? ડીશ તો 6 વાગે આવવાની છે, પણ 12 થી 6 મેં સતત ચિંતન શાનું કર્યું? હવે આખી જિંદગી મેં જે આ ચિંતન કર્યું હોય, તો મરણ પથારી જે હું પડું ત્યારે શું આવે? મરણ પથારી પર તમે નિજના મંત્ર બોલો ને, છેલ્લે
કોઈ દી ન આવે. કારણ કે ઓલી નસે રગે રગમાં જે ચિંતન પાયું છે ને, જે પ્રેક્ટિસ કરી ને જ છેલ્લે આવે. તો વિચાર કરો, આપણે આગની પૂજા ક્યારેક કરી, શું કામ? તો કે અગ્નિ દેવતા છે, એનાથી રસોઈ બને, બીજી બધી જગ્યાએ કામ આવે છે, કરીએ. માનો કે કોઈ દેવી દેવતાઓ છે, એ બધાની પૂજા કરીએ આપણે. પણ આપણે કોઈ દી શ્વાસની પૂજા કરી? શ્વાસ, જે શ્વાસ વગર આપણે એક ડગલું પણ આગળ વધી શકીએ નહીં. તો શ્વાસની પૂજા આપણે ક્યારેય નથી કરી. પ્રાણનાથજી આપણને ન્યા લઈ ગયા, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. એટલે જોજો, હાવ છેલ્લે નહીં, શરૂઆતમાં નહીં, ઇન બિટવીન તમારું જે જીવન ચાલે છે ને, વર્તમાનમાં તમે જે અત્યારે છો ને, શ્વાસે શ્વાસમાં જ્યાંથી તમારી અંદર જાગૃતતા આવે, તો નિજનામ જપો. એટલે આમ નહીં નિજનામ શ્રી કૃષ્ણ જેના દેક્ષર, એવું નહીં. પણ તમે કોઈ પણ બિઝનેસમાં હો, ધંધો હોય કે ઘરમાં કામ કરતા હો, સતત આનું ચિંતન કરો. એને કહેવાય શ્વાસ શ્વાસ નિજ નામ જપ. ક્યારે શું થાય કાંઈ નક્કી નહીં. તો એ ચિંતનમાં લાવવાનું છે. એ વિશ્વાસ આપણને હોવો જોઈએ. એટલે જો આ કીધું ને, એટલે કહું છું કે જેમાં પ્રેક્ટિસ કરવી ને છેલ્લે ભેગું આવે. તો દિન એટલે ઈશકમાં પ્રેક્ટિસ કરો. ને ઈશકમાં પ્રેક્ટિસ એટલે ઈશક સો સેવા કરું. ઈશક ક્યારે થાય? ઈશક પરમાત્મા સાથે જ થાય. એટલે ઈશક સો સેવા કરું સબ અંગો. હવે બધા અંગમાં ઈશક ક્યારે આવશે? તુમ દુલ્હા ને મેં દુલ્હન. ઈશકમાં ત્રીજું માણ આવે જ નહીં, તો જ ઈશક થાય. ઈશક થાય ને એટલે તમે તમારી જાતને ભૂલી જાઓ. ક્યારે ભૂલી જાઓ? જ્યારે એક જ વિચારમાં ખોઈ જાવ ને, એટલે ભૂલી જાઓ. પછી દુનિયામાં આપણું કોઈ મહત્વ રહીએ? તો એની વ્યાખ્યા આ પ્રકરણમાં થઈ રહી છે ને એમાં આગળ વધીને. પણ એ પેલા આજે હું મનન કરતો હતો ને તો વિચાર એવો, ઓલું લાલો પિક્ચર કેટલાય જોયું? ગઈ વખતે થોડીક ચર્ચા થઈ હતી કે, પણ જો આ વિચાર પાછો એવો કે એ ભાઈ પુરાઈ ગયા હોય, આગળ ગ્રીલ છે, ગ્રીલની બહાર કૃષ્ણ ભગવાન આવે ને, અને તે કે હે લાલભાઈ તમે અહીંયા કઈ રીતે? કે હું ભગવાન છું. એટલે આ ભાઈ અંદર બેઠા બેઠા હું કે તમે ભગવાન છો, તમે ભગવાન છો, ઉભા રહ્યો. પછી અંદર જઈને એને શું કર્યું? જેને પિક્ચર એ મૂર્તિ લેવે ને, આને ઓળખો કે આને ઓળખો, આને ભગવાન કહેવાય, તમે લાગો છો આને જેવા. આવું કે ન કે? હવે વિચાર કરો કે એ એક જે પિક્ચરનો સીન છે, એમાં તારતમ શું છે જે તમને ઇન્ડિકેટ કરે, તમને સંકેત કરે? એમાં આપણે શું સમજાય? તમે કૃષ્ણ કાળિયો ઠાકર કયો કે દ્વારકાનો નાથ કયો, જે કયો, ડાકોરનો ઠાકોર જે કયો, એ વર્ષોથી આપણા મગજમાં એની એક આકૃતિ બાંધી દી છે કે મોરપીંછ હોય, પીતાંબર પહેરવું હોય, પગની આંટી વાળીને ઊભો હોય, અને મોરલી હોય એટલે એ કાનુડો, ધનુષ હોય રામ હોય, આ રીતે ગદા હોય ને આમ બેઠા હોય. આ પાઈ દીધું છે કે નહીં? હવે એ જ હનુમાન કે ઈ જ રામ કે ઈ જ કૃષ્ણ એ ગ્રીલની બહાર અત્યારે પેન્ટ શર્ટમાં બેઠા હતા ને, પિક્ચર જોયું ને? તો આ ભાઈ માયના. હવે આ રોગ કેમ કાઢવો? આ વિચારો તમે. અને એ ભગવાન એને બધો જ રસ્તો બતાવે, એને ભેટે ને બધું, કે હું તારી અંદર જ છું, બધું સમજાય. પછી છેલ્લે પિક્ચરમાં હું બતાવે, એ વયા ગયા, આનું ઘરમાં બધું જે ઊંધું હું કે અવળું હતું એ હવળું થઈ ગયું, પાછું રાબેતા મુજબ ચાલુ થઈ ગયું, 8 મહિના થઈ ગયા. છેલ્લે પાછો પિક્ચર પૂરું થાય ત્યાં હું બતાવે, મળે પાછા. તો કે લે તમે ક્યાં વયા ગયા હતા? એ કે તમને ગોતવા તો હું દ્વારકા જઈ ગયો. તો ભાઈ પાછા ગોતવા કેમ ગયા? દ્વારકામાં મંદિરમાં જ ને. ત્યારે પાછા એ ભગવાનને યાદ કરે, મેં તને કીધું તું હું તારી અંદર છું, તારી અંદર તે મને ગોઈતો જ ને 8 મહિનામાં પાછો, તો હું તને બધે દેખાત. પણ આ કાલમાં એનું આવરણ કેવું છે? જાગ્રત બુદ્ધિ આવે ને તો એ પાછી ઢકાઈ જાય. એટલે કે છે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. એકવાર આવી ગયું પછી ભૂલાવવું જોઈએ નહીં. તો એની બધી શીખવા મળ્યું. આપણે પર્ટિક્યુલર પહેરવેશમાં અને આવી પ્રકારની આકૃતિ એમાં આપણે આપણા ભગવાનને બાંધી લીધા. પણ સમય પ્રમાણે પેન્ટ શર્ટમાં આવે ન આવે? પ્રાણનાથજી બધું વર્ણન કર્યું ને, વાણી વર્ણન થયું તો 400 વર્ષ પહેલા રાજા મહારાજાઓ ના જ પહેરવેશ હતા, એટલે એ રીતે વર્ણન થયું. અત્યારે આવ્યો તો પ્રાણનાથજી અને પરમધામમાં રંગમોહલમાં બેઠા 25 વર્ષમાં ફરવા દે, પેન્ટ શર્ટ એની સામે આવે કેમ ન આવે? કારણ કે જીવ તો કોનો છે? મરુ નો રહ્યો ને. મેરાજ ઠાકોર તો આ શરીર રહ્યું કે નહીં, પણ આપણને આમ શણગાર શું કામ હારા લાગે ખબર? કારણ કે આપણે પહેરી ન થકતા.
આપણે અત્યારે પહેરી છીએ એટલે આપણને કંઈક નવીન જોઈ કે નહીં. અત્યારે હમણાં લગ્નની સિઝન છે, વરાજો કેવું પહેરે અને વરાજાને એવું જ પહેરાવે કે ઈવડો એ અલગ દેખાવો જ જોઈએ ગામથી. હવે આપણે બધા એને જેવી શેરવાની પહેરી તો વરાજામાં ઇન્ટરેસ્ટ રહે. આ સમજવાનું. પણ ઈશકની જ્યારે વ્યાખ્યા કરી ત્યારે પહેરવેશ આવે નહીં, એટલે આમાંથી આપણે બહાર નીકળવાનું. ઈશકને આપણે ઓળખવાનું. તો એ ઈશકની વાતો કેવી હોય? એકદમ સૂક્ષ્મ, બારીક. એટલે આ જગતમાં બધાય એની ઓળખાણ ન કરી શકે એટલા માટે કીધું. એ બારીક બાતે ઈશક કી એ કોઈ સમજત ના હે. કોઈ નથી સમજતું એટલે કોણ નથી સમજતું? જો ચોપાયું સમજો. આ અર્થ તો હું કામ કર્યા છે? અર્થ તો હું કામ કર્યા છે કે આપણને શબ્દાવલી ન ખબર પડતી હોય તો પ્રથમ લેવલે, પ્રથમ પગથી આપણને થોડી ઘણી ચોપાઈ સમજાય એટલે અર્થ કર્યા છે. પણ જો ભાવ લેવો હોય તો તમે છે ને રોજ વાંચો. રોજ વાંચશો ને એટલે આપણો ધણી છે, આપણને આવીને શીખવાડશે જ. પણ મુંજારો તો આપણને થવો જોઈએ ને કે હું તને રોજ વાંચું છું, હું તારે રોજ વાતું કરું છું, તો ઓલાને આવડી જાય છે. તો ઇન્દ્રાવતી કે તમે સુંદરભાઈ, તમને દેખાય મને કેમ ન દેખાય? તો આપણને એવો મુંજારો ન થવો જોઈએ. ઓલાને સમજાઈ જાય છે વાંચી, અર્થ વગર વાંચે છે તોય એને ચોપાઈ સમજાઈ જાય છે. તો મને કેમ ન સમજાતો? તો ક્યારેય ધણીને ફરિયાદ કરી હું તારી અંગના છું ને, તો આવો ભેદભાવ કેમ કરસ? એને આવડી જાય છે ને મને નથી આવતું. પણ વસ્તુ કે છે આપણા ભજનમાં કે કમી એટલે ઊણો પૈસે ને તો જ થાય કે નહીં? એટલે ઈશકની વાતો બહુ બારીક એટલે બહુ જ સૂક્ષ્મ છે. બધાય ઈ સમજી શકે નહીં. પણ બધાય નથી સમજી શકતા. ઈ કરાવે છે કોણ? આ બધાય નથી સમજી શકતા. જો બધાય સમજી જાય તો રાજ્ય એ કીધું મારો ઈશક મોટો. ઈ જો બધાયને સહેલાઈથી સમજાઈ જાય તો એની કિંમત થાય. એટલે જો આમાં કેવું સરસ મજાનું કે ઈશકની વાતો બહુ જ ઊંડી છે. બધાય સમજી શકતા નથી પણ ઊંડી છે. સમજી નથી શકતા, એ સમજી નથી શકતા ની કરાવે છે કોણ? ઈશક જ કરાવે છે. જાનત બલ જુબાઈ. આ જીભની શક્તિને રાજ્ય ઓળખે છે પણ એની અસમર્થતા ક્યાં છે? અને અસમર્થ રાખી. આની કેપેસિટી નથી ઈશ્કનું વર્ણન કરવા માટે. જે ઈશ્કમાં જાય ને એ પછી બોલી શકે નહીં. ઈ લેવલની વાત છે. હવે જુઓ, પ્રેમનું બધા વર્ણન તો કરે જ છે ને, પ્રેમની વાતો નથી કરતા બધા. તમે મોરારી બાપુને કહો તોય કરે. શિવ કથા કરવા વાળા છે એ પ્રેમની વ્યાખ્યા બધાય કરે છે. એ કોના હુકમથી થાય છે? કે પ્રેમથી જ પરમાત્મા મળે, પ્રેમથી જ મળે, પ્રેમ વગર કઈ છે નહીં, આવું બધું વાતું કરે છે. તો બધાને કંઈક ને કંઈક રાજ્યના હુકમે જ આપ્યું હોય છે ને બધાને. તો સોફી કરત એ ઈશક. હમણાં એમ કે છે કે ઈશકની ઓળખાણ બધાને થતી નથી. હમણાં એમ કે છે ઈશકની વ્યાખ્યા બધાય કરે છે. જુદી જુદી જીનસ એટલે વિવિધતા. ઈશકની વ્યાખ્યામાં, પ્રેમની વ્યાખ્યામાં પણ વિવિધતા છે અને બધા સ્વીકારી લે છે કે હા જો જે વ્યાખ્યામાં આપણને સંતોષ થાય ને, જેનો આપણને અનુભવ થયો હોય ને, એ વ્યાખ્યા આપણને બંધ બેસતી ફિટ થઈ જાય ને. પણ આપણી વ્યાખ્યા ક્યારે કરશું? બીજા કહે અને આપણે માની લીધું. પણ આપણને પ્રેમનો અનુભવ થયો છે એ આપણે કરવાનો છે. તો આ બધું કોણ કરાવે છે? ઈશક. તો આપણે એમ કે છે કે આ બધું ઈશક કરાવે. તો રાજજી મહારાજ જ ઈશકનું સ્વરૂપ નથી? અબ કહું રે ઈશક કી બાત, ઈશક શબ્દાતીત સાક્ષાત. હવે ઈશકની વાત કરું છું. ઈશક તો શબ્દાતીત છે. તો આમાં એમ કે છે ઈશક બધું કરાવે. કરાવે કોણ? હુકમ કોનો થયો? આ ઝઘડો કોણે કરાવ્યો? રબત કોણે કરાવ્યો? અને પછી મંગાવ્યું કોણે? પછી અહીંયા આવી ભૂલાવડાવી કોણે? અને જગાવે છે કોણ? યા છેલ્લે આવશે ને ચોપાઈ. કાહુ શુદ્ધ થોરી, કાહુ ઘની. એટલે જો આવી ચોપાયું છે, આ તો અત્યારે ખિલવતમાં છે ને, આવી ચોપાયું ક્યાં છે? હાંસીનું પ્રકરણ તમે 17 ચોપાઈ વાંચજો કલશ ગુજરાતીની અંદર. એક નવી કોઈ આવી મળે તે કહાવે આપ સુજાણ. એક નવી કોઈ આવી મળે તે કહાવે આપ અજાણ. કોઈ મહે મોટી થઈ સમજાવે સુજાણ. હવે બે એક જ ઘરની. એક નવી કોઈ આવી મળે, એક નવી સખી આવે તો કે મન કાંઈ આમાં દઈ સૂઝતી નથી, તમે સમજાવો. એટલે બીજી સખી પાછી કેવી હોય? કોઈ માહે મોટી થઈ, કોઈ
મોટી થઈ, સિદ્ધાર થઈ, બધી ખબર પડે છે, તો એ એને સમજાવે છે. તો જે ઓલી નથી સમજતી એ જે ઓલી સમજાવે છે એને પોતા નથી કેવી માનશે? મોટી. એટલે ઊંચની થયું કે નહીં, આ બધું કોણે કરાવ્યું? એટલે જો કાહુ શુદ્ધ થોડી, કાહુ ઘણી. કોઈને થોડીક સમજણ આપી તો કોઈને ઘણી. એટલે ઉપર નીચે કર્યું કોણે? પછી માનો કે અમને બહુ ઈચ્છા થઈ ને, હું સમજુ છું, તમે કેમ નથી સમજતા? એટલે ક્રોધ આવે કે નહીં? એટલે હું તમને કડવા વચન કહું, મીઠા આ થાય છે ને. જો સંસારમાં આપણો છોકરો સીધી લાઈનમાં ન હાલતો હોય ઘરમાં, તો પછી પ્રેમથી તો 10 વાર સમજાય, પછી 11મી વાર તો કડવા વચન જ કીધા ને, તો જો આમાં ઊંચું નીચું થાય ને એટલે થાય જ. વચન કરડા કોઈ કહે કે એને ખંડણી નવ ખમાય, પછી કલ્પે બંને કળકળે, એને અમલ એમ લઈ જાય. આ નશો શેનો છે? માયાનો. કલ્પે એટલે છેલ્લે તો બે દુખી થાય, કેવા વાળો અને આપણો. કોઈ કડવા વચન કહે તો કોઈને આ ખંડણીના વચનો સહન થતા નથી. આ બધું અહીંથી થાય ને કે રાજજી મહારાજના હુકમથી કોઈને ઓછી સમજણ આપી તો કોઈને વધારે આપી છે. કાહુ ઈશક ન દે તો હરગીશ, તો કોકને ઈશક આવે છે પણ લહેર જ આવે, 24 કલાક ટકતો આપણને જ અનુભવ થાય. જોજો જયારે લહેર આવે ને ત્યારે આંખમાંથી આમ જળજળી આવી જાય. એ સમયે આપણી અવસ્થા એવી હોય ને કે પૂરેપૂરી આત્મા જાગૃત થઈ જાય. તમને થાય કે આ લહેર 24 કલાક રહેતી હોય તો પણ નહીં રહે. એ કોના હુકમથી? જો એ 24 કલાક રહીએ તો આપણે જે રબત કર્યો તો એમાં આપણે જીતી જઈએ. એવડો એ જીતવા નહીં દે, પછી પાછો લહેર આપે છે. એટલે જોજો એ માયામાં ઘુસાડ દે પાછો, અને વધારે માયામાં ઘૂસી જાય ને તો પાછો લહેર આપીને બહાર કાઢે. વધારે લહેર આવે ને તો પાછો ક્યાં ઘુસાડે? એનો ખેલ કેવો અટપટો જુઓ તમે. એટલે આગળ કીધું ને, ઈશક સેતી હારીએ જીતાવે ઈશક. ઈશક ને લીધે જ આપણે ક્યારેક હારી જાય છે, ઈશક ને લીધે જ ક્યારેક જીતી જાય. તો હાર જીતના જે માપદંડ આ દુનિયામાં આવ્યા એ કોણે મોકલ્યા? એના સિવાય કોઈ મોકલ્યા? અને હાર અને જીત આવા મગજમાં શબ્દો આવે ને એટલે માયાનો દ્વૈત ભાવ જ રહે. અને આ બધો ખેલ ક્યાં સુધી હોય? શ્વાસ હાલે છે ને ત્યાં સુધી. હવે વિચાર કરો, શ્વાસ હાલે ને ત્યાં સુધી કેટલું બધું લડવાનું આપણે બધા. પરિવારને હાચવવાનો, સમાજને હાચવવાનો, વ્યવહાર હાચવવાના, પછી આ જગતમાં જે હાર જીત થાય અહમ નહીં પોષવાનું, અને હારે હારે પાસે એમ કહેવાય રાજ્ય નહીં મેળવવાના. શ્વાસા છે ત્યાં સુધી આપણે કેટલું લડવાનું છે કે નહીં? શ્વાસા જાય પછી અથવા તો મરણ પથારીએ તમે પડો ને, એટલે જોજો મરણ પથારીએ પડો ને એટલે તમને ખુદ ખ્યાલ આવી જાય આપણો ખેલ પૂરો. હવે ખેલ પૂરો ને એટલે કોઈ હળિયાપટ્ટી થાય, કોઈ હરીફાઈ થાય, અને તરત કહેવાય કે હાલો ભાઈ હગાવાલાને બોલાવી છે. અને હગાવાલામાં જેની એને નો બનતું હોય ને, છેલ્લે આ ભાઈ એમ ગયો એને બોલાવી ગયો, એની યાર મારે કઈ કામ તેમ હતું પણ હવે હું ભૂલી જાઉં છું. ઓલા ભાઈ ભૂલી ના આવ્યો પાછા કે બિચારો છેલ્લે તો મરણ પથારી પડ્યો છે, હાલો હવે મળવું. આ ખેલ ક્યાં સુધી? જો આવું તમે જોજો, ભીષ્મ પિતામાં મરણ સૈયા ઉપર છેલ્લે હોય, યુધિષ્ઠિર જીતી જાય પછી જાય ત્યારે એમ કે ભીષ્મ પિતામાં તમે યુધિષ્ઠિરને કઈ જ્ઞાન આપો. તો ત્યારે કૃષ્ણ એમ કહ્યો સફળતા અને અસફળતા આ ખાલી બે શબ્દો જ છે, છેલ્લે એનું કોઈ મહત્વ નથી. છેલ્લે જયારે ખેલ પૂરો થાય ને ત્યારે સફળ થયા કે અસફળ થયા બધા જવાના છે. આજ હું વિચારતો હતો કે આપણે પ્રેમથી કોઈ મકાન લઈ કે બનાવી ગમે કરી, એ મકાન રહે પણ આપણે નહીં રહી. થાય કે નહીં? આપણે પ્રેમથી કેટલું બનાવી આ બધું, અહીંયા હું જાણે કે શું કહેવાય મળવાનું જ નથી. આપણે એ દિલથી બનાવી છીએ કે નહીં? પણ આરો સત્ય એ પણ છે કે આ મકાનમાં આપણા છોકરા રહે, આપણા પછી દિલથી બનાવ્યું છે આપણે, ભોગવશે કોણ? તો એ રહે જ્યાં સુધી આ પૃથ્વીનો નાશ નહીં થાય ત્યાં સુધી રહે. પણ આપણે તો આપણું મકાન તો રહે પણ આપણે પેલા વયા જ પણ બનાવ્યું છે દિલથી. આ બધી મગજમારી ક્યાં સુધી રહે? શ્વાસા છે ત્યાં. તો એ શ્વાસામાં લવાય કોને? આ બધું કરતા કરતા જો રાજજીને લાવી દો ને તો એ છે ઈશ્ક. અને રાજજીને જ લાવો તો જ ઈશ્ક આવે. પછી બીજા જો દેવી દેવતાઓ આવી જાય ને, બીજા પૂજા પાઠ આવી જાય ને તો ઈશ્ક આવશે નહીં. અને પ્રેક્ટિસ જબરજસ્ત કરવી પડશે કે છેલ્લી ઘડીએ કોઈને કેવું ન પડે. આપણામાં રટણ કયું હાલે?
એ જ હાલશે. પણ આ શ્વાસ આપ્યા છે ને આ જીવન ચાલુ છે ને, આ જે હાર જીત થઈ છે ને એ ખેલ મૂક્યું જ કોણે? હા, ઈસકે ઈશક ના આવડી જો તો ખરે. ઈશક ને લીધે જ ઈશક ન થતો, દેતું કોણ નથી? ઈશક રબત જ એવો કરાવ્યો છે કે ઈ જ ઈશક આવવા દેતો નથી. અને વધારે માયામાં જાય તો થોડોક એવો ઈશક એવો આપી દે ને કે આપણને એમ થાય માયામાં રહેવું નથી. આનો ખેલ જો, ઈશક કરે બેશક. ઈશક થી ઈશક નથી આવતો અને ક્યારેક ઈશક એવો આવી જાય છે કે કોઈ શંકા રહેતી નથી. કેવો અટપટો ખેલ છે. તો આનું ઓળખવું કેમ? તો આગળ જો ચોપાઈનો જવાબ છે ને આગળ આગળ આપતા જાય છે. એ બારીક બાતે હક કી. હક એટલે રાજી. યાદ રાખજો, તમે હક કયો, તમે બ્રહ્મ કયો, તમે અલ્લાહ કયો, તમે ખુદા કયો, ત્યારે સત અને આનંદ સાથે નથી. એ કોણ છે? ચીદ છે. અને ચીદ એટલે તમારી ચોટલી ઉપર છે. પરમધામના જે 25 પક્ષનો વિસ્તાર છે ને એનથી નહીં તમારે ઉપર જવાનું છે. આ ખેલમાં મોકલા છે એટલે જ ફરામોશીનો ઈશક પરમધામના ઈશક કરતાય મોટો છે એવું ચોપાઈમાં આવશે. તો જો તમે સંપ્રદાય પદ્ધતિ બોલી ને આપણે, સતગુરુ બ્રહ્માનંદ હે, સૂત્ર હે અક્ષર રૂપ, એટલે બોલો સત અને આનંદ આવી ગયા કે નહીં? સતગુરુ બ્રહ્માનંદ, તો બ્રહ્માનંદ એટલે બ્રહ્મનું આનંદ અંગ, એટલે શ્યામાજી આવી ગયા. સૂત્ર હે અક્ષર રૂપ, કે જેના થકી, જેના માધ્યમથી આપણું અહીં અવતરણ થયું, અને એના થકી જ જોજો પરાશક્તિનું જ્ઞાન અવતરે. શબ્દ થકી તમે પહોંચશો કે નહીં શબ્દાતીત પાસે, તો અક્ષરના બ્રહ્માંડમાં છે, તો સૂત્ર એ થઈ ગયું. તો બોલો સત આવી ગયું કે નહીં? આનંદ આવી ગયો ને સત આવી ગયું. તો હજી ઓલા સામે વાળાએ પ્રશ્ન પૂછ્યું, તમારે શીખા ક્યાં? હાવ ટોપ લેવલ. તો શીખા સદા ઇનસે પરે. જોજો શીખા છે ને એ સત અને આનંદ થી પણ પરે છે. ચેતન ચિદ, જો જે ચેતન શક્તિનો ભંડાર છે, જે ચિદઘન શક્તિનો ભંડાર છે, એ રાજજી મહારાજ પોતે છે. તો ન્યા ક્યાં વિસ્તાર આવ્યો? ન્યા ક્યાં સ્વરૂપ આવ્યું? ન્યા તો ડૂબવાનું આવ્યું. આવે કે ન આવે? તો ન્યા હક આવે. સત અને આનંદથી જોડાતા નથી. એટલે આપણે કહીએ ને બસરી મલકી ને હકી. જો બસરી એટલે જોશ દ્વારા કુરાન આવ્યું છે, જોશ અને હુકમ. તો હુકમ કોના ઉપર છે? અક્ષર ઉપર. અક્ષરમાં જોશ હોય તો એ જબરાઈલ છે, એવો કે નહીં જબરાઈલ? તો અક્ષર આવી ગયા કે નહીં? મલકી તો શ્યામાજી નો કહેવાય, એટલે આનંદ આવ્યો કે નહીં? એટલે બસરી એટલે સર, મલકી એટલે આનંદ, તો હકી એટલે ચીદ નો થયું. એટલે બસરી મલકી ને હકી એટલે સચ્ચિદાનંદ થયું કે નહીં? હવે આપણે કહીએ રસૂલ અલ્લાહ, પછી રૂહ અલ્લાહ અને સુભાન અલ્લાહ. તો રસૂલ કોણ છે? મોહમ્મદ છે, તો અલ્લાહ જ ને. પછી રૂહ અલ્લાહ, તો અલ્લાહની રૂહ, બડી રૂહ શ્યામાજી. અને સુભાન અલ્લાહ, તો સુભાન કોણ છે? રાજ્ય પોતે. હકી સ્વરૂપમાં આવી ગયા કે નહીં? તો એકદમ ઊંડાણમાં વાત સમજવા જાવી હોય તો વિસ્તારથી પણ પરે છે. પરમધામનો વિસ્તાર, અષ્ટપ્રહરની લીલા, એ હકીકતની લીલામાંથી તમારે મારફતમાં જવું પડે. એટલે ઈશ્કમાં ડૂબવું પડે. જ્યારે પણ તમે ઈશ્કમાં ડૂબો ત્યારે સ્વરૂપ આવે જ નહીં. આપણે સ્વરૂપ પાછળ દોડીશ કે રાજશ્યામાજી મૂલમિલાઓમાં બિરાજમાન છે, એ કપડા બદલાવતા જ નહીં. આપણે એક કપડાને વર્ષોથી પકડી રાખ્યા, 400 વર્ષથી, કે જ્યારથી આવ્યા હતા ને તે દુને ન્યાય બેઠા છે. એ ક્યાં જ નહીં હોય ને ઊભા થઈને. અરે તમે આમાં જુઓ વાણીમાં કે એક ક્ષણમાં એની પાગ કેટલી વાર બદલાઈ જાય, પાગ એની જ્યોતિ કેટલી વાર બદલી જાય. અને આપણે એકને પકડી બેઠા છીએ. તમારે બે સુમારમાં એન્ટ્રી કરવી પડશે, તમારે દરિયામાં એન્ટ્રી કરવી પડશે. લિમિટેડમાં રહો ને તો લિમિટેડ માટે આપણે અહીંયા આવ્યા જ નથી. આપણે અનલિમિટેડ માટે અહીંયા આવ્યા છીએ. અનલિમિટેડ માટે એને અહીંયા મોકલા છે. જો આપણને રાજજી દેખાતા હતા, આપણે મૂળ મિલામાં બેઠા હતા, બધું જોતા ફરતા, એના માટે આપણે ઝઘડો નથી કર્યો. અને તમે પાછા જાગશો ને એટલે એવડે પાછો લઈ જવાનો છે. તો પછી અહીંયા આવ્યા છે એવું કામ? જો બારીક બાતે હક કી, રાજજીના દિલમાં એન્ટ્રી કરવા આવ્યા છે. રાજજી કે મારા દિલમાં પ્રવેશ કરો તો મારી વાતોની ખબર પડે. તો બારીક બાતે એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ. એ વાતો ક્યાં છે? રાજજીની અંદર. ક્यों કર જાની જાય. તો રાજજીના દિલમાં પ્રવેશ કરવો છે, પરમાત્માના દિલમાં પ્રવેશ કરવો છે. એન્ટ્રી આપે કોણ? રાજજી આપે. તો આપણે આપણી તરફથી પોતાની રીતે જાણી શકશું
ક્यों કર જાની જાય, તમે નહીં જાણી શકો. ઈશક હક કે દિલ કા. હવે જોજો અહીંયા આપણે સમજવાનું છે, કોના દિલનો ઈશક? રાજજી મહારાજના દિલમાં જે ઈશ્કનો ભંડાર છે ને, બિના હુકમે ક્यों સમજાય. તો હુકમથી આપણા બધાના ચિત્ત એને ખેંચી લીધા છે કે નથી ખેંચી લીધા? ખેંચી લીધા છે ને. આપણે બધા એના ચરણોમાં છે અને આપણે એને સમર્પિત થઈ ગયા છીએ. બતાવો ખેલ. તો આપણા ચિત્ત લઈ લીધા છે. તો એના હુકમ વગર એના દિલમાં આપણને એન્ટ્રી મળે અથવા તો ઈશ્કને સમજી શકીએ નહીં. તો ઈશક આવે તો દેખાડે કોણ? જો ચોપાઈ સમજો, એ હક દેખાવે ઈશક. હક એટલે પણ જોજો રાજજી કયો, તમે પરમધામના વિસ્તારથી બહાર નીકળો, જે પોતે ખુદ હક્કી સ્વરૂપે છે, પોતાની બાદશાહત છે, એની વાત છે. અને રંગ મોહલની અંદર હકનું વાહેદત છે, અક્ષરની અંદર નૂરનું વાહેદત આવે. જો વાહેદત બધે છે પરમધામમાં, પણ હવે આપણે વ્યાખ્યા આવે છે આમાં વાણીમાં, વાહેદત કહીએ તિનકો તન મન એક ઈશક. તન અને મન ઈશક. જેમ આપણે વિચાર કર્યો હમણાં કે મને 12 વાગે મન થયું, તો મનમાં તો આવી ગયું ને. શરીર 6 વાગે જાય તો તન અને મન જુદા ન થઈ ગયા. અને કદાચ શરીર નોય જાય, થાકી ગયો હોય તો પગ ના પાડી દે, જાવું નથી. ઓલું મન કયું ફફડાટ કરે, જાવું છે જાવું છે, પણ હાથ અને પગ ના પાડે. હવે થકાઈ ગયું. આપણું આવે આવું થાય ને. આપણે અત્યારે મન અત્યારે આવું હતું 14માં, તમને નથી આવે ને એને ફોન કરજો ને તો એમ કે મન તો મને બહુ હતું. અમે 8 વાગે જમતા હતા ને તો નક્કી કર્યું, પણ 9 વાગે પછી છે ને અડપ જ ન થઈ. તો અડપ ન થઈ કોને ન થઈ? અને ઓલું મન તો હતું નહીં. તન મન બે જુદા જ નહીં. પણ પરમધામમાં કેવું છે, મન એવું થાય ને કે મારે પાસેની અગાસી ઉપર જવું છે, એટલે જેવું મન થાય ને એવું શરીર ત્યાં જ હોય. શરીર પહોંચી ગયું હોય તો એને શું કહેવાય? વાહેદત. એ હકનું વાહેદત છે. રાજજી મહારાજ તમને પોગાડી દે. અને અક્ષરની અંદર વાહેદત છે નહીં, પરમધામને પૂરતું વાહેદત છે. પણ અક્ષરમાં તમે જુઓ, અક્ષરના જ આપણે ચતુષ્પાદ કીધા ને, મન સ્વરૂપ છે, પછી કેવલ છે, પછી આપણે સબલિક છે અને અવ્યાકૃત છે, થાય ને. તો કેવલ બ્રહ્મ એટલે વિલાસની સુરતા છે. એ જયારે દર્શન કરવા જાય ત્યારે બ્રહ્માંડનો વિચાર નથી આવતો, બનાવવાનો મીટાવાનો. પણ જયારે સબલિકમાં જાય, જેવા પાસા વળે ને એટલે શેનો ખ્યાલ લઈને જાય? ઓલો ભરપૂર દર્શન કર્યા હતા જે ઈશ્ક લીધો હતો ને, એ તો વિલાસની સુરતા છે. પાસા વળાઈ ગયો તો સબલિક ખેલની સુરતા આવી ગઈ. જઈને હું બનાવ મીટા? બ્રહ્માંડ બનાવે ને મીટાવે. હા, એમાં એને બાળકની જેમ આનંદ છે. જેમ બાળક રમકડા બનાવે મીટાવે દુઃખ થાય. રમકડું બનાવ્યું કે તોડી નાખ્યું, બાળકને કાંઈ નથી. એવી જ લીલા કોની છે? અક્ષર. પણ પાછા વેળા ને એટલે સબલિક અલગ કામ કરે છે ને કેવલય અલગ. રંગ મોહલમાં એ નથી. આના મન બુદ્ધિ ચિત્ત અહંકાર અલગ દોડે છે, દોડે. આજ મને કોઈ પૂછ્યું હતું, એને 4 દરવાજા આપ્યા અક્ષરધામને અને આપણને 1. એટલે આપણે એક જ છે, એટલે એક જ રહીએ ને. તન મન એક ઈશ. હું કામ ઝાઝા દરવાજા કરવા? આ સમજાય છે ને? આ બંગલાભાઈ અલગ અલગ દરવાજા આપો, સાફ સફાઈ વધી ન જાય. અને એક જ એન્ટ્રી હોય ને તો બહારથી મહેમાન આવે ને એ બહુ ઇઝીલી આવી શકે. પણ લોક અલગ અલગ ગોઠવો ને બધું હોય ને તો આપણા વાળા સમજે, પછી બહાર વાળો હેરાન થાય, કયા દરવાજે ગયા હતા ને કયા આ થાય કે નહીં. એટલે જો બધો આ ખેલ શરૂ ક્યાંથી થાય? અક્ષરધામથી જ થાય ને. એટલે ત્યાંથી કે સૂત્ર હે અક્ષર રૂપ. પણ આપણે હકમાં પહોંચવાનું છે, હકની વાહેદતમાં પહોંચવાનું છે. એટલે એમના હુકમ વગર એ ઈશ્કની ઓળખાણ થાય નહીં. તો હક દેખાવે ઈશક. રાજજી મહારાજનો ઈશક, રાજજીના દિલમાં જે ઈશ્કનો ભંડાર છે એ રાજજી પોતે જ બતાવી શકે. અને જો પોતે બતાવવા ધારે તો વાર લાગે. એ હક દેખાવે ઈશક તો 2 પલ એક હોય, એક ક્ષણની પણ વાર લાગે નહીં. આ બધું ઓલું છે, ઓલો પતંગ હલવાનો હોય ને દોયડામાં, તો છોકરા કાઢી દે ટચકા મારી, આપણે કાઢજો જી. સમજે છે? 100 સાલ સોહબત કીજીએ, ગમે એવી પ્રેક્ટિસ કરો ને. બાકી 100 વર્ષ તમે સોહબત કરો, વાણીની સંગતમાં રહ્યો, સુંદર સાથની સંગતમાં રહ્યો, ઈશક વિશે બેસુમાર તમે ચર્ચા સાંભળો, પણ રાજજી મહારાજ જ્યાં સુધી ન ધારે, એનો હુકમ ન થાય ને, બિના હુકમ ન સમજે કોઈ, એનો હુકમ થાય ને તો જ તમે સમજી શકો. જો આ વિવિધતા છે. આપણે વર્ષોથી આપણા પ્રણામી કુટુંબ છે, પ્રણામી છે,
અને હું ખાલી સુરતની વાત નથી કરતો, મને બધે અનુભવ થયા. એ એમ કહે છે કે બહારથી પૈણીને આવી હતી ને એ તરત જ આ વાણીને સમજી ગઈ, અને જ્યાં એ આવી છે ને પરણી, એ તો પહેલેથી જ પ્રણામી છે, પણ એને હજી એમાં દેશ ઉસતી નથી. એવા કેટલાય ઉદાહરણ છે. હુકમ કોનો થયો? અને ઓલા ઉપર વર્ષોથી બાપ દાદાઓના પ્રણામી છે, પેઢી દર પેઢી પ્રણામી છે. નો ડાઉટ એ વાણી સિવાય કોઈની સેવાય નથી કરતા, પણ વાણીની અંદર જે ઈસત છે, રાજી મહારાજની જે ઓળખાણ છે એને નો આવી, અને ચોથી પેઢીથી પુત્ર વધુ આવી, એને આવી ગઈ, બહારથી આવી, પાછી બહાર પિયર પાસે એ બીજા ધર્મમાંથી. આવા કેટલાય ઉદાહરણ છે. તો આ થયું ક્યાંથી? રાજી મહારાજના હુકમ વગર થાય નહીં. તો રાજી મહારાજના હુકમને પાત્ર બની કઈ રીતે? હવે આપણે જો બધું કોની ઉપર ઢોળી દઈશું, એટલે આપણે અત્યારે એ જ કન્ક્લુઝન લઈને જાવ ને, એનો હુકમ થાય નહીં ત્યાં સુધી આવશે નહીં, એટલે આપણા કઈ થાય નહીં. પણ આપણે એ વિચાર્યું આપણા હુકમ ન થાય, અને આપણી ઉપર એનો હુકમ કેમ નથી થતો એ વિચારજો. એ વિચારો ને તો હુકમ એને કરવો જ પડશે. એ બાતે હક કે દિલ કી નિપટ બારીક હે સોય. નિપટ એટલે દૂર થયો, એકદમ બારીક છે ને દૂર છે, એમ ડાયરેક્ટ સહેલાઈથી મળશે નહીં. રાજી મહારાજના દિલની વાતો છે. બિના ઈશક દિયે હક કે ક્યો કર સમજે કોઈ. રાજી મહારાજના દિલની વાતો જ્યાં સુધી રાજી મહારાજ તમને ઈશક ન આપે ત્યાં સુધી તમે સમજી શકો નહીં. એટલે કહેવાય છે એ હક બાતન કી બારી ક્યાં સો હક કે દિયે આવે. રાજી મહારાજના દિલની બાતુનમાં બાતુન રહસ્યમય વાતો રાજી મહારાજ ધારે તો જ તમને આવે. ના શીખે શીખાય ના સોબતે. શીખવાડવાથી અથવા તો કોઈની સોબતથી હક મહેરે પાવે. તો બિના ઈશક દિયે હક કે રાજી ઈશક ન આપે ત્યાં સુધી સમજી શકો નહીં. અને સમજી જાય ચર્ચા એ જ થઈ હતી. જુઓ ઓલા ભગવાનભાઈ ઉપાધ્યાય સિદ્ધપુર મળ્યા તો એને એમ કીધું અક્ષરધામ યાદ કરો, પરમધામ યાદ કરો, ભોજકોસર તળાવ યાદ કરો, જમનાજી યાદ કરો, આ 4 વસ્તુ યાદ કરો. તો યાદ કરવા મળ્યા તો 6 મહિના ન બોલ્યા. પણ 6 મહિના પછી ઓલા કેશવ ભટ્ટ મળ્યા ને કે તમે કેમ મૂંગા છો? તો એ કે અહીંથી એક ક્ષત્રિય ગયા હતા ને મને પરમધામ યાદ કરીને એવું કીધું હતું, તો મેં યાદ કરવાની ટ્રાય કરીને સતત એનું ચિંતન કર્યું ને, સતત એની પ્રેક્ટિસ કરીને તો હું બોલવા જેવો જ રહ્યો ને. હવે એને તો 4 શબ્દ કીધા હતા, આને ખાલી એમ કીધું ને પરમધામ. તા કેશવ ભટ્ટે એમ કીધું કે એ ક્ષત્રિય નહીં, અક્ષરાતીત હતા ને, જેવો વે હતો, જે પોઝિશનમાં હતા ત્યાંથી એને ગોતવા ગયા. કી તો અક્ષરાતીત છે. દિલ્હીમાં જઈને મેળા કે ન મેળા, તો એને ક્યાં ક્યાંય ટ્રેનિંગ લીધી હતી? ત્રિધા લીલા હિંજ હતા, આગળનું કઈ યાદ કરાયું હતું? એને કહેવાય રાજ્યનો હુકમ. એક લવો સુણે જે વાસના, જે વાસના હશે ને એ તરત જ જાગી જાય. પણ એની ઉપર રાજ્યનો હુકમ થાય ને. ઈશક હક કે દિલ કા ક્યો આવે માહે બૂજ. બૂજ એટલે ચર્ચામાં, બૂજ એટલે વાતોમાં. જો આપણને સમજણ પડે એની આપણે વાતો કરી જ નહીં, તો આપણે જે વાતો કરી છે એમાં રાજી મહારાજના દિલનો ઈશક આપણી વાતોની બહાર છે. આપણી જુબાનથી એનું વર્ણન કરી શકીએ નહીં. હક દેવે તો ઈશક આવી. જો આ તો શબ્દ બહુ મોટો. હક દેવે તો આવી, રાજી દે તો જ આવે. એ હક કે ઈશક કા ગુજ. આ પ્રેમનું રહસ્ય છે કે રાજી ધારે એને જે આપે. કારણ કે આપણે કોના ખેલમાં બેઠા છીએ? અહીંયા આપણે કહી શકીએ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, પણ આપણો બોસ ખોટો છે જ નહીં. આ સંસારમાં બોસ ખોટો હોઈ શકે, તમે વિદ્રોહ કરી શકો. આને એવી રીતે બાંધી દીધા છે ને કે વિરોધ કરવા જેવા જ નથી રહેવા દીધા છે. આગળ એ હક કા બાતુન ઈશક ને ઈશક કા બારીક બાતુન. હવે જો હું અંદર લઈ જઉં. હક કા બાતુન ઈશક. બાતુન એટલે શું? જે ઈશ્ક છે ને, ઈશ્ક એ જ આ દુનિયા માટે ગૂઢ રહસ્ય બનીને બેઠું છે. તીન ઈશક કા બારીક બાતુન. હવે વિચાર કરો, ઈશ્ક છે ને આ દુનિયા માટે ગૂઢ છે, રહસ્યમય છે. આપણી માટે બહુ સરળ છે, પણ આપણી માટે સરળ છે પણ ક્યારે? જો એ બાતુન એ રાજ્યના દિલની વાતો આપણે જાણી શકીએ ને તો સરળ છે. એટલે રાજ્ય મહારાજનો ઈશક દુનિયા માટે ગૂઢ છે, આપણી માટે ગૂઢ છે, પણ એ ગૂઢમાંથી આપણે તરત જ સરળતાથી એને મેળવવાનું છે, ન્યા લઈ જાય છે. બિના પાયે ઈશક હક કે ઈશક ના આવે કિન. હવે આ કેવું બોલે? રાજી મહારાજનો ઈશક જ્યાં સુધી તમે ન મેળવો ત્યાં સુધી તમારી અંદર ઈશક આવે નહીં. તો આપણે ત્યાં દાવો કયો કર્યો છે?
તમારો જીવ હોય ઈ તમે આપો છો કે નથી આપો એમને ખબર નથી. અમારી અંદર તો છે. અહીંયા દ્રઢી કરાવે છે કે તમારું કાંઈ હાલે નહીં. મારો ઈશક જ્યાં સુધી ન સમજો, મારા દ્વારા તમને ઈશક આપવામાં નહીં આવે ત્યાં સુધી તમને ઈશક મળશે નહીં. તો હવે ઈશકનું મહત્વ સમજાવે છે કે આપણે આ ફરામોશીમાં અહીંયા આવ્યા તો અહીંયા જે જાયગા પછી આનંદ લઈશી એનું મહત્વ વધારે કે ન્યા જે બે નિયાજ હતા, કાંઈ ગતાગમ નહોતી, આનંદ આનંદ આનંદ, દીવાના દીવાના, ગાંડા ને ગાંડા, 24 કલાક ન્યા મજા આવતી હતી કે અહીંયા આનંદ છે. એ ખેલ ફરામોશી ઇસકે કિયા જો અબ એટલે આની પેલા પરમધામમાં છો તો પરમધામમાં ખોટું આવે જ નહીં તો ઊંચ નીચ થાય નહીં. ત્યાં નાનું મોટું કરવાનું જ નથી આવતું, ત્યાં કોઈ એવી ધૈડ જ નથી. તો પછી ત્યાં બેઠા બેઠા ધૈડ કરાવે કોણ? આ સમજવાનું છે. ઇસકે કિયા જો અબ એટલે હવે કર્યું છે. આ ફરામોશીનો ખેલ તમને ઊંઘનું આવરણ આપ્યું. કઈ ઊંઘ? આ જેમ ચર્ચા કરતા હતા કે ન્યા પતિ પત્ની તો છે તોય સ્વતંત્ર, જેમ ફાવે એમ ગાંડા કાઢો. હવે ગાંડા કઈ રીતે? જોજો, પતિ પત્ની અહીંયા ઘરમાં એકદમ બિંદાસ વાતો કરશે, એવી જ વાતો એને એના પરિવારના છોકરા અહીંયા આવી જાય, પરિવાર આવી જાય, પછી કરજો જી છે તો પતિ પત્ની જ ને. તો બે એકાંતમાં હતા, નાચ સોફે બેઠા હતા તો બિંદાસ વાતો કરતા હતા. હવે પરિવાર આવ્યો તો હખણા બેહો, હરખા બેહો, આ નિયમ આવ્યા જ નહીં. ત્યાં થોડુંક કેવું છે ખબર છે? ત્યાં રંગમોહનમાં જે વાતો કરો ને, જે રીતે બિંદાસ, બહાર ફરવા જાવ ને ન્યાય કોઈની શરમ નથી. અહીંયા ઈ આઝાદી એને છીનવી લીધી એટલે એને છે ને દાવ શું કર્યો, અહીંયા હું તમારો ઘરવાળો હતો, કેટલી મેં તમને આઝાદી આપી, હવે ત્યાં જાઓ ખોટા કુટુંબ કબીલામાં ખોટો ઘરવાળો જે આપું છું ને એને મૂકીને બતાવો. મૂકી છે એટલે ઘરવાળાની જ વાત નથી, ઘરવાળીની હોત ના આવે, અમારે હોત ના આવે, કુટુંબ કબીલામાં અમે આવી જાય ને. આ સમજવા જેવું છે. આ ફરામોશી, આ ઊંઘનું આવરણ કે આપણે આ દ્રશ્યો છોડી શકતા નથી. તુમ કાયમ દાયમ ઈશક મેં, આપણે બેઠા છીએ ક્યાં? કાયમ એટલે અખંડ પરમધામ, દાયમ એટલે ન્યા જ હંમેશા બેઠા છો, ત્યાંથી તમારું શરીર આવ્યું જ નથી. તમે તો સદૈવ હંમેશા અખંડ પ્રેમના ધામમાં જ રહ્યો છો. પણ એસા ઈશક ન કર. જો કેવું સરસ મજાનું કીધું. ન્યા તમે બેઠા હતા, ન્યા જ ઈશકનો રસ પીતા હતા, પણ હવે જે ઈશક અહીંયા મોકલીને તમને આપ્યો છે ને એવો ન્યા તમને ક્યારેય મળ્યો નથી. તો આપણો જાગણી બ્રહ્માંડનું મહત્વ વધારે કે ન્યા? તો આ બધા જે અત્યારે કહે છે કે અમને પરમધામ લઈ જાઓ, જલ્દી જગાડો, આ ખેલ પૂરો કરો ને, તો આમાં જાય ત્યારે ખબર પડે આવું ન્યા પાછું મળશે નહીં. તો પછી અહીંયા જ રહ્યો ને. જો પર એસા ઈશક ન ક, અત્યારે જે ઈશક તમને મળ્યો ને ક્યોનો છે? આપણો નથી. અત્યારે તમારી અંદર જે ઈશક આવશે ને એ રાજ્યનો ઈશક છે. તો રાજ્યનો ઈશક આપણી અંદર આવે ને એની કિંમત આપણે કરીએ. ત્યાં તો આપણે આપણા ઈશકને ભણગા ફૂંકતા હતા ને, અહીંયા રાજ્યનો ઈશક આવે છે. આપણું તો ચાપ જ બંધ છે. તો આપણી અંદર જો ઈશક આવે તો સમજી લેજો રાજ્યનો ઈશક આવ્યો, અને આપણા ઈશક કરતા મોટો જ હોય કે નહીં. એ હંમેશા રોહન મેં રહે ભીગે બીચ ઈશક. આપણી રૂહો ક્યાં છે? અને હંમેશા ઈશ્કથી ભીંજાયેલી છે કે નહીં? ન્યા પર ઈશક એ ફરામોશી કા જો હક કે દિલ માફક. આપણે આપણા ઈશ્કમાં ભીંજાયેલા રહેતા હતા, ત્યાં રાજ્યના ઈશ્કમાં નહોતા ભીંજાતા ને, એટલે આપણે રબદ કર્યો કે અમારો ઈશક તમારા કરતા મોટો. જો ખબર હોત ને કે અમને જે ઈશક આવે છે ને તમારા તરફથી જ આવે છે, એટલે અમે જે ભીંજાયેલા રહી છીએ ને એ તમે જ અમને ભીંજવો છો, એવી ખબર હોત ને તોય ના આવવું પડે. પણ હવે શું એવું? પર ઈશક એ ફરામોશી કા, ઊંઘનું આવરણ નાખ્યું, અને આમાં તમને જાગૃત કરીને જે ઈશક આપે છે ને એ રાજ્યના દિલનો ઈશક છે. જો હક કે દિલ માફક, રાજ્યના દિલમાં જે ઈશક છે ને એ ઈશક તમને આપી રહ્યા છે. બીચ કાયમ ઠોર, બીછો હા નહીં. કાયમ ઠોર ક્યાં છે આપણું? કાયમ એટલે અખંડ, ઠોર એટલે જગ્યા, બીચ એટલે વચ્ચે. બીચ કાયમ ઠોર, બીછો હા નહીં. જે અખંડ ઘર છે ને, અખંડ જગ્યા, એની વચ્ચે તો કઈ જુદાગી છે જ નહીં. આપણી જુદાગી છે? જો જુદી હોવે ગિરોદમ, તો પછી આપણે એક ક્ષણ, એક શ્વાસ પણ રાજ્યથી જુદા થઈ જાય, ગીરો એટલે ટોળું, આપણે જુદા થાય છે ના?
ખેલ ઈસક જુદાઈ કા ક્यों દેખે અરસ में हम? જો ને આટલી જુદાગી ન હોય તો જુદાગીમાં જે રાજ્ય ઈસક આપવા માંગે છે એ અરસમાં બેસીને આપણે જોઈ શકીએ નહીં. અરસમાં રહીને જુદાગી કરી દે અને જુદાગી કર્યા પછી પ્રેમ આપે એનો અનુભવ ન્યા બેઠા બેઠા થાય નહીં. તો આ અનહોની કોણે કરી? આપણે એને જુદા પાડ્યા. हम जुदे न हुए अरस से और जुदे हुए बेशक हम रूहे खेल देख्या नहीं पर खेल की बातें કરી મુતલક. અમે પરમધામ થી જુદાઈ નથી થયા અને પરમધામ થી જુદા છે એમાં શંકાય નથી. અમે ખેલ જોયોય નથી અને ખેલની વાતો કરી છે. આ કોણ કરી શકે? અનહોની કોણે કરી? તો લેને લજ્જત ઈસક વાસ્તે દય ફરામોશી ખેલ હુકમ. હુકમથી એને એક એવો ખેલ બનાવ્યો કે ન્યા બેઠા બેઠા તમને ઊંઘનું આવરણ એટલા સમય માટે 4:30 ના 4:30 જ થયા છે. તો સત સ્વરૂપને અજ્ઞાન થયું કહેવાય જ નહીં. જે સત છે એને અજ્ઞાનતા કઈ રીતે આવે એવા પ્રશ્નો જાગરણ પ્રકરણમાં છે. તો પ્રાણનાજી કહે ને અજ્ઞાન સત સ્વરૂપને તમે કહેશો થાય કેમ? તે વિધ સર્વે કહું તમને ઉપનું છે એમ. કોક મને પ્રશ્ન પૂછશે કે જે સત જ છે એને અજ્ઞાનતા આવે તો પછી એને અજ્ઞાનતા ઉત્પન્ન કેમ થઈ? તો કે લ્યો તમને કહું કે એક તીર તાણીને મૂકો ને કેટલાય પત્ર વિંધાઈ જાય. એક તીર તાણી ઉપર પેલું પત્ર વિંધીને બીજા લગે જાય, હજી એકને વિંધીને બીજા લગે જાય ને એનથી ને ઓછા સમયમાં કેટલાય બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે ને મટી જાય છે. તો એમાં હું સપનું થયું? સપનું થયું કહેવાય જ નહીં. એનો જવાબ આપે તો આવ્યું ને. તો ન્યા બેઠા બેઠા અનુની કોણે કરી? હા, એટલા એવા સમય માટે 4:30 ના 4:30 થયા તમને ઊંઘનું આવરણ આપી. શેના માટે આપ્યું છે? જોજો, દુઃખ રૂપી બ્રહ્માંડમાં નથી મોકલો, આપણને દુઃખી કરવા નથી મોકલા. રહેના સકો મેં રૂહો બીના, એ આપણા વગર ન રહી શકે. એ તમને દુઃખ નથી બતાવતા. લજ્જત ઈશ્કની અનુભૂતિ કરાવવા માટે જ એને આપણને ખેલમાં મોકલા. જો રૂહ લેવે બીચ દિલ કે, આ ઘટનાની આ રહસ્યની જો આપણને ખબર પડી જાય અહીંયા બેઠા બેઠા આપણે દિલમાં આ વિચાર લઈ લઈ કે આપણા ધણીએ આપણને ઈશ્ક બતાવવા માટે જ આ ખેલ બનાવ્યો છે. આપણે રોદણા રોઈ છીએ કે આ ખેલમાં જ બહાર કાઢો, અમારે અહીંયા રહેવું નથી, આ કઈ જગ્યાએ તમે મોકલા, આટલું બધું દુઃખ. તો આપણે પરમાત્માની વ્યવસ્થા ઉપર શંકા કરી. આ વિચાર કરો કે ઈશ્કની અનુભૂતિ કરાવવા માટે આપણને આ ખેલમાં મોકલા છે. આ વિચાર જો આપણે દિલમાં લઈ લેવું તો અહીંયા બેઠા બેઠા જ ખસમ એટલે આપણા ધણીનો ઈશ્ક અહીંયા બેઠા બેઠા દેખાવા લાગશે. આપ આગો રૂહે બેઠા કે દિલ સે ઉપજાઈ હક. કઈ રીતે ગોઠવણી કરી ત્યાં? હવે પાછું આપણે જે મહાકાળમાં કહીશી આપ આગો. રાજજી મહારાજ બેહી ગયા અને પોતાની આગળ એટલે પોતાની સામે કોને બેહાડ્યા? સખ્યુને કીધું હાલો બેહી જાવ. એવું છે ને ચોપાઈ? આપણે મહાકાળમાં વિતકમાં ચર્ચા કરી છે કે તમે દૂર વયા જાઓ કે અમને દૂર મોકલશો કે અહીંયા બેઠા બેઠા બતાવશો. તો દૂર કહું ન જાઉંગા તુમ બેઠો પકડ ચરણ, इत ही खेल देखोगे तुम सब मिल मोमिन. તમે બધા અહીંયા જ બેસી જાઓ, અહીંયા બેઠા બેઠા જો, હું ક્યાંય જઈશ નહીં, મારા ચરણ પકડીને બેસી જાવ. તો બોલો ગોઠવણી થઈ ગઈ. આપ આગુ રૂહે બેઠાઈ. ક્યાં બેહાડી બધું? પોતાની આગળ. દિલ સે ઉપજાઈ હક. પેલા કોના દિલમાં ઈચ્છા થઈ? રાજજીના. પછી કોનામાં ટ્રાન્સફર થઈ? અક્ષરમાં. પછી શ્યામાજીમાં. પછી શ્યામાજીમાંથી સખીમાં. શેના માટે આ ઈચ્છા ટ્રાન્સફર કરાવી છે? 1 by 1. દુઃખ દેવા માટે નહીં, સુખ દેને દેખાયા. સુખ દેવા માટે જ આ ખેલ દેખાડ્યો છે. અપને દિલ કા ઈશક. વિચાર તો કરો, કેટલી સરસ મજાની વાત છે. અપને દિલ કા ઈશક. રાજજી મહારાજના દિલમાં જે ઈશક છે ને એ આપણે પરમધામમાં જોઈ શકતા નહોતા. ઈ સાક્ષાત દેખાડવા માટે, અનુભવ કરવા માટે, ઈ સુખ આપવા માટે આવી ગોઠવણી કરી. આનો હજી પણ તમારે દ્રઢતાપૂર્વક જવાબ જોતો હોય ને તો પરિક્રમાનું 3જું પ્રકરણ વાંચજો. આખી આપણી અષ્ટપ્રહરની વિરત તો આવે છે, પણ પછી જે આ ખેલ જોવા બેઠા છે ને એની માટે એવા વખાણ કરે કે આવી રીતના કોઈ દી નથી બેઠ્યું આપણે બધી. આ જે બેહેડી છે ને આ ખેલ જોવા માટે અને જે આનંદ છે ને એવી એરેન્જમેન્ટ કોઈ દી આગળ થઈ નથી. તો આ એરેન્જમેન્ટ આપણી માટે હારી નહીં અને એ એરેન્જમેન્ટમાં આપણને અહીંયા મોકલા છે
આપણે શું કામ એને જોઈએ? આપણું આપણી પાછળ પાછળ આપણે તો એને જોઈ, તું હવે ક્યારે દર્શન દઈશ, જલ્દી લઈ જા ને. નથી જોતા દર્શન તારા. તારો ઈશ્ક જો ઈશ્ક આવી ગયો એટલે હવે તમને એમ થાય કે અહીંયા જાજુ જીવું છે, આ પછી ક્યારે મળશે? અને આ જન્મમાં કાલે એક સુંદર સાથે મને પ્રશ્ન કર્યો, હે આ હારું બાકી રહી જાય આ જન્મમાં, તો આવતો જન્મ આપણને મનુષ્યનો જ મળશે ને, અને જ્યાંથી અધૂરું છે ત્યાંથી ચાલુ થાય. મેં તો એવું નહીં થાય. એ કે કેમ નહીં થાય? કે મારા શ્રી ગુરુજીને બધા તેવું કે બધું ન થાય. તમારો જીવ ક્યાં ક્યાં ભટકે છે કોને ખબર? સમજો, આપણે પન્ના જાય ગમે ને જાય ત્યાંથી પરિવારને આપણે વિડીયો કોલ રોજ કરી કે નહીં? તો ખાલી તમે ફોન કરજો એટલે આ મકાનનું આખું દ્રશ્ય ઊભું થાય કે શું કરો છો, ખાઈ લીધું, ટાઈમે સ્કૂલે ગયા હતા, બોલો માયા શરૂ થાય ને. જીવ હું લઈને બેઠો, તો બીજો જન્મ શેનો આવી કોને ખબર? તો મને તેટલી ખબર પડે કે આ જન્મમાં જી ઉંમરે, ભલે ગઈઢા થઈ ગયા આપણે, પણ આ ઉંમરે જો થઈ ગયું તો અત્યારે જ નક્કી કરો રાજજી આ જન્મ જ છેલ્લો, આ જન્મમાં જ લડી લેવાનું થાય છે. આવતો જન્મ આપણે જોતો નથી. પછી જોજો તમને ઊંઘ નહીં આવે, ઊંઘ ઓછી થઈ જાય ને ટાઈમ જ નથી તમારે પાસે. એ જ રાજજી મહારાજના દિલનો ઈશકનો 2 ચોપાઈ. કોણ કરે છે આ બધું? તો હવે આ ચોપાઈ સમજાય છે. આપ દે ફરામોશી, ઊંઘનું આવરણ કોણે નાખ્યું? પડદો કયો છે? બીચ ખેલ ઓર ખાવંદ પટ તુમારા વજૂદ. આપણું જે વજૂદ છે ને, આપણું આ વજૂદ કયો? આ શરીર, આઈનું આ નાશવંત શરીર જ રાજ્ય અને આપણી વચ્ચે પડદો બનીને ઊભું છે. આ કોણ દેખાડે છે? રાજ્ય એમ કહે છે તું ગમે એમ કરીશ ને, ગમે એમ મારી સંગત કરીશ ને, આ વજૂદના સંબંધો, આના વ્યવહાર તારે ન છૂટકે નિભાવવા પડશે. તને જરાય હરખ નહીં હોય તો તારે ત્યાં ઉભું રહેવું. છોડી શકીશ? ઓર જગાવે ભી આપ, છોડવાનું મન થાય છે. જગાડે છે કોણ? ઊંઘ ઈ આપે અને જગાડે ઈ. દેખાઈ જુદાઈ ફરામોશ મેં, ઊંઘનું આવરણ નાખીને તમને જુદાગી દેખાડી. હુકામ દેને ઈશક મિલાપ. રાજજી મહારાજના દિલનો ઈશકની સાથે તમારો મિલાપ કરાવો છે ને, એટલે તમને આ ઊંઘ આપી છે. બાકી આપણે કઈ માંગ્યું તું, કઈ મનમાં ઈચ્છા કરી હતી તો જો આપણો વાક ન આવે. જો આમાં લઈ ગયું, ના માંગ્યા ના દિલ ઉપજ્યા. અમે કઈ માંગ્યું નથી, ના અમારા દિલમાં કોઈ ઈચ્છા ઉત્પન્ન થઈ. દિલ હકે ઉઠાય, આપણા દિલમાં ઈચ્છા દીધી કોણે? આ ઉઠાવી કોણે ઈચ્છા? તો માંગ્યા ખેલ જુદાઈ. હવે ઈચ્છા ઉત્પન્ન થાય, જો મનમાં ઉત્પન્ન થાય એટલે માગવાનું થાય કે ન થાય? તો માંગ્યા ખેલ જુદાઈ ગયા. તો અમે આ ખેલ માંગ્યો. દેને અપના ઈશક સને, પણ રાજજી મહારાજે પોતાના ઈશકનો સ્નેહ આપવા માટે જ આપણી અંદર આ ઈચ્છા ઉત્પન્ન કરાવી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. करो पिया थल पथल पर जाय जी।